હશે આપણે એટલા સાંભળો આ વસ્તુ કેવી છે કે જેના ભાગ્યમાં હોય, જેના નસીબમાં હોય, જેના કર્મમાં હોય એને આ મળવાનું છે. અને આપણું વાયેલું આપણે જ ઉગાડવાનું, બીજું કોઈ ઉગાડવા આવવાનું નથી. આટલું યાદ રાખજો કે આ બધું તમારી સાથે જ આવવાનું છે. હાથે એ સાથે તમારું જાતેલું કરેલું હશે તો આ તમને આગળ જતા કામમાં આવશે. આમાં કોઈ ભાગ પડાવવાનું નથી. સમજી? પુણ્ય તમે જેટલું કરશો એટલું તમારી આગળ આવશે. બાકી આમાં કોઈ ભાગ પડાવવા આવવાનું નથી. જ્યારે આપણો જન્મ થાય ત્યારે દેવના દૂતો બે દ્વારપાલોને મોકલે છે. એક ડાબા ખભે અને એક જમણા ખભે. એ દાવ આ ગુણ આખા દાડા કેટલા પુણ્ય કરે છે એક જણે સરવાળો રાખે. બીજો બીજાને પૂછે કે આ ગુણ આખા દાડા કેટલા પાપ કરે છે. આ બેનો સરવાળો થાય ચિરાગભાઈ અને હાજીનો હિસાબ થાય અને યમરાજા એ હિસાબને લખે અને પછી એનો સરવાળો થાય અને એ સરવાળો થાય એટલે જે દાડે આપણે ચિઠ્ઠી નક્કી કરેલી હોય ને એ દાડીનો હિસાબ થાય. આ બધું સમજી લેજો. એટલે પાપ અને પુણ્ય આ બે વિચાર. અને પાપ પુકારવાનું, પાપ કહેવાનું, પણ આપણે કોઈને પાપ કહેતા નથી. પુણ્ય કર્યું હોય તો 4 જગ્યાએ પુણ્ય કહીએ. અહીં 100 રૂપિયાની પાવતી ફરાવી હોય તો 3 જણને બતાવીએ તો મેં 100 લખાયા, મેં 100 લખાયા. એવું કહેવાય નહીં. પુણ્ય ગમે તેટલું જમા કરો પુણ્ય કદી કહેવાય નહીં. પાપ કેમ નથી કહેતા? પાપ કદી પુકારીએ છીએ આપણે? જેસલ જાડેજા જંગલ ની જેસલ જાડેજાનું નામ તમે સાંભળ્યું હશે. અને એ જેસલ જાડેજા પોકારેલું સાહેબ અને ભગવાન એને પ્રસન્ન થયા હતા. એવું અમારું આ ભજન લઈ વનરાજસિંહ ઠાકોર સાહેબ. જો આ બધા ભજન નું પછી ગુજરાતી કરું તમને. પાપ તારો પ્રકાશ જાડે